નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છઠ્ઠા ધોરણના પ્રકરણ બીજામાં પૂર્ણ સંખ્યાઓ જે છે, પૂર્ણ સંખ્યાઓ ચેપ્ટર શીખવા માટે, ચેપ્ટર કહેતા કે પ્રકરણ શીખવા માટે ભેગા થયા છીએ. એના પહેલા તાસની શરૂઆત કરીએ એ પહેલા થોડું જાણી લઈએ કે પૂર્ણ સંખ્યાઓ તો આપણે શીખવાના છીએ, પણ એની પહેલા જો કોઈ સંખ્યા આવતી હોય, અત્યાર સુધી આપણે ચેપ્ટર શીખી ગયા સંખ્યા પરિચય. સંખ્યા પરિચય ચેપ્ટર આપણે પહેલા ધોરણમાં શીખ્યા. એમાં આપણે બહુ બધી સંખ્યાઓનો ઉપયોગ કર્યો, ઘણી બધી સંખ્યાઓનો પરિચય મેળવ્યો. તો એમાં આપણે 1 2 3 25 7500 8420 આવી બધી અનેક સંખ્યાઓ આપણે જોઈ, બરોબર ને? કેવી 1 થી ચાલુ કરીને અનંત સુધીની ઘણી બધી સંખ્યાઓનો આપણે પરિચય મેળવ્યો. 1 કરોડ સુધીનો પરિચય મેળવ્યો તો સંખ્યા પરિચયમાં પહેલા ચેપ્ટરમાં, બરોબર છે? પછી આવી બધી સંખ્યાઓ જોઈથી. તો આ બધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય કે નહીં, અથવા તો પૂર્ણ સંખ્યાઓ ન કહેવાય તો કઈ સંખ્યાને કહેવાય? તો આ બધું આપણે આજના ચેપ્ટરમાં શીખવાનું છે. પરંતુ એ પહેલા પાછલા ધોરણમાં આપણે જે શીખી ગયા છીએ એ એક નાનો ટોપિક પહેલા જોઈ લઈએ, પછી આપણે પૂર્ણ સંખ્યાઓ તરફ જઈએ. તો જુઓ, પાછલા ધોરણમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવેલી છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? હમણાં મેં લખ્યું એમ 1 2 3 4 થી ચાલુ કરીને અનંત સુધીની જે આ બધી સંખ્યાઓનો આપણે ઉપયોગ કર્યો સંખ્યા પરિચયમાં, એ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે, જે આપણે જાણીએ છીએ. આને શું કહેવાય અંગ્રેજીમાં? પ્રાકૃતિક એટલે નેચરલ નંબર, બરોબર છે? હવે જુઓ, વાત કરીએ નેચરલ નંબર એટલે આનો પ્રાકૃતિક સંખ્યાને સિમ્બોલમાં શું દર્શાવાય? n વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? n વડે દર્શાવાય, બરોબર છે? n કોનો હતો? કે નવયુગ શાળાનો n, બરોબર ને? તો નવયુગ શાળાનો n વડે અથવા તો નેચરલ નંબર વડે દર્શાવાય, બરોબર? ખરેખર તમને ખબર ન હોય, દાખલા તરીકે બોલતા હોઈએ તો નવયુગ શાળામાં n આવે, નેચરલ નંબરમાં n આવે. તો એવી રીતે તમે અહીંયા નેચરલ નંબર એટલે નેચરલ એટલે પ્રાકૃતિક અને નંબર્સ એટલે સંખ્યાઓ. તેથી આપણે કયા પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવ્યો. જો નેચરલ નો પહેલો અક્ષર કયો આવે? તો કે n આવે, બરોબર છે? તો નેચરલ નંબર કહેવાય પ્રાકૃતિક સંખ્યા, એટલે આપણે એને n વડે દર્શાવે છે. 1 2 હવે જુઓ, હું પહેલા બોલી ગયો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1 2 3 થી ચાલુ કરીને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ બનશે? તો ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ બને કે જ્યાંથી એ સંખ્યા ચાલુ થતી હોય. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 1 થી થાય. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ બનશે? તો કે 1 બનશે. જુઓ, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. જો હું જે બોર્ડમાં લખું એ બધું તમારે બુકમાં લખતું જવાનું છે, બરોબર છે? એટલે ખાસ વિડિયો સ્ટોપ કરીને વચ્ચે લખતું જવાનું. તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો હવે પ્રશ્ન ઉદ્ભવે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો હવે જો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવીએ એ પહેલા આપણે થોડુંક બીજી વસ્તુ જાણી લઈએ. 1 2 3 4 5 એવી રીતે આપણે આ વસ્તુ કરી, બરોબર છે? સૌથી મોટી સંખ્યા મેળવીએ એ પહેલા આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યાનો થોડો ખ્યાલ મેળવી લઈએ. જુઓ, તો પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, બરોબર છે? પહેલાની સંખ્યા અને પછીની સંખ્યાનો પહેલા ખ્યાલ મેળવી લઈએ. તો જુઓ, તો 1 2 3 4 એવી રીતે આગળ જાઓ તો બરોબર છે? તો જો પ્રાકૃતિક સંખ્યા કઈ રીતે બનશે? 1 2 3 4 5 6 7 8 9 10
11 એવી રીતે આમ ગણો તો આગળ વધતા જ જઈએ બરાબર તમને જેટલા આંકડા આવે ને એટલે સુધી તમે જઈ શકો તો જેટલા આંકડા આવે એટલા આંકડાઓ સુધી તમે જઈ શકો બરાબર છે તો 1 2 3 4 આ ક્રમિક તમે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા લખી તો હવે જુઓ તો આ 1 છે બરાબર છે 1 માં 1 ઉમેરી તો કેટલા આવે 2 આવે તો કે 1 માં 1 ઉમેરવાથી એના પછીની સંખ્યા મળે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા કઈ રીતે મળે એ આપણે જોઈ લઈએ તો જુઓ 1 માં 1 ઉમેરવાથી 2 મળે પછી 2 માં 1 ઉમેરવાથી 3 મળે 3 માં 1 ઉમેરવાથી 4 મળે 4 માં 1 ઉમેરવાથી 5 મળશે જો આપણે અલગથી લખીએ બરોબર હવે જો 2 + 1 = 3 3 + 1 = 4 તો જુઓ 1 માં 1 ઉમેરીએ બરોબર છે તો 2 મળે 2 માં 1 ઉમેરીએ 3 મળે 3 માં 1 ઉમેરીએ 4 મળે એનો મતલબ શું થાય કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં જો ખાસ યાદ રાખજો પ્રાકૃતિક હજી બોલું છું હજી આપણે પૂર્ણ સંખ્યાઓ સુધી પહોંચ્યા નથી આપણે પ્રાકૃતિક સંખ્યા શીખીએ છીએ બરોબર તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરીએ તો એના પછીની પ્રાકૃતિક સંખ્યા મળે બરોબર છે તો યાદ રહેશે હવે જુઓ તો કેટલા લખ્યા 4 લખ્યા તો 4 માંથી 1 બાદ કરો તો 4 માંથી 1 બાદ કરો તો 3 મળે એવી રીતે આ 7 લખ્યા હોય 7 માંથી 1 બાદ કરો કેટલા મળે 6 મળે તો એનો મતલબ શું કે જો 7 થી 6 મળ્યા 4 માંથી 1 બાદ કર્યા 3 મળ્યા તો એનો મતલબ શું કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાંથી 1 બાદ કરો તો એના પહેલાની સંખ્યા મળે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરો તો એના પછીની પ્રાકૃતિક સંખ્યા મળે જ્યારે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 માંથી 1 બાદ કરો તો એ પ્રાકૃતિક સંખ્યાની પહેલાની સંખ્યા મળે તો ખ્યાલ આવશે કઈ રીતે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા મળે પહેલાની સંખ્યાને બીજા એક નામ વડે દર્શાવવામાં આવે છે આ બંને સંખ્યાને એકને પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા કહેવામાં પણ આવે છે પહેલાની સંખ્યા એટલે પૂર્વવર્તી સંખ્યા જ્યારે પછીની સંખ્યા એટલે પ્રતિવર્તી સંખ્યા બરોબર છે તો ખ્યાલ આવશે કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા કઈ રીતે મળે તો કે કોઈ પણ એક આંકડો લઈ લો દાખલા તરીકે 16 લઈ લઈએ તો 16 માં 1 આપણે પછીની સંખ્યા મેળવવી છે તો 16 માં 1 નો ઉમેરો કરો તો બરાબર 17 બરોબર છે તો 17 જે છે એ 16 પછીની સંખ્યા થાય એવી જ રીતે 18 લઈ લઈએ 18 - 1 કરીએ તો 17 મળશે તો 18 ની પહેલાની સંખ્યા 17 થશે જ્યારે 16 ની પછીની સંખ્યા 17 થશે તો ખ્યાલ આવશે કઈ રીતે પહેલાની સંખ્યા અને પૂર્વવર્તી સંખ્યા મળે હવે જુઓ તો એક વચ્ચે પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યામાં જતા પહેલા આપણે એક વસ્તુ સમજાવવાની બાકી છે જે હું તમને પહેલા સમજાવી દઉં કે જુઓ પ્રાકૃતિક સંખ્યાને છે ને એક બીજા નામે ઓળખવામાં આવે છે તમે પાછલા ધોરણમાં શીખી ગયા હશો અથવા તો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તમે તૈયારી કરી હશે તો એમાં પણ શીખી ગયા હશો કે પ્રાકૃતિક સંખ્યાને એક બીજા નામ વડે ઓળખવામાં આવે છે પણ એ કયું નામ છે જાણીએ એ પહેલા આપણે બે ઉદાહરણો લઈએ દાખલા તરીકે તમારા ઘરે 7-8 ખુરશી પડી છે બરોબર છે ને એવું તમને કહેવામાં આવે કે આ ખુરશીઓની ગણતરી કરો તો ખુરશીઓને તમે ગણવાનું કહીએ તો તમે કઈ રીતે ગણશો જે પહેલી ખુરશી પડી છે ને એક નામ આપશો બીજી પડી છે ને બે નામ આપશો ત્રીજી પડી છે ને 3 નામ આપશો ચોથી છે ને 4 નામ આપશો એવી રીતે ક્રમશઃ નામ આપતા જશો તો પહેલું નામ કયું આપ્યું ગણતરી કરવામાં 1 પછી 2 3 બરાબર છે હવે જુઓ તો ખુરશી ગણાઈ ગઈ પછી તમારા ઘરના સભ્યો તમને કહેવામાં આવે કે તમે કેટલા ભાઈ બહેનો છો તો તમે દાખલા તરીકે 3 ભાઈ બહેનો છો તેની શરૂઆત પહેલાથી કરો જે પહેલો હશે એને તમે 1 નંબર આપશો બીજાને 2 ત્રીજાને 3 બરાબર છે શરૂઆત ક્યાંથી ગણતરીની કરશો તો કે 1 થી કરશો તો કોઈ શૂન્ય થી શરૂઆત કરે તો ખુરશી ગણવાની કહેવામાં આવે તો જે પહેલી ખુરશી પડી હોય પહેલી ખુરશી તમે લ્યો એને તમે એવું કહેશો કે પહેલી ખુરશી એ 0 બીજી ખુરશી એ 1 ત્રીજી ખુરશી જે દેખાય એ 2 એવું આપણે કહેતા નથી તો ગણતરીની શરૂઆત ક્યાંથી કરીએ છીએ તો કે 1 થી કોઈ પણ વસ્તુ ગણવી હોય બરાબર છે પછી એવું પૂછવામાં આવે કે તમે બપોરે કેટલી રોટલી ખાધી તો કેટલી રોટલી ખાધી એવું પૂછવામાં આવે તો તમે શું કહેશો
તો કે પછી તમે ગણશો કે મેં આજે બપોરે પહેલા એક રોટલી ખાધી, બે રોટલી, ત્રણ રોટલી, એમ તમે એવું કહેશો કે પહેલી રોટલી ખાધી ને એવું કોઈ કહેશે કે મેં શૂન્ય રોટલી ખાધી, બીજી રોટલી ખાધી, એક રોટલી, બે રોટલી, એમ તમે ગણતરી નહીં કરો. ક્યાંથી શરૂઆત કરશો ગણતરીની? તો કે 1 થી ગણતરીની શરૂઆત કરશો. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત પણ 1 થી થાય છે. જ્યારે ગણતરીઓ આપણે કરીએ છીએ તે ગણવાની શરૂઆત પણ 1 થી થાય છે. તેથી પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. ગણતરીઓની સંખ્યા. તો ખ્યાલ આવશે કે પ્રાકૃતિક સંખ્યાઓ પરથી મહત્વના બે પ્રશ્નો બને. કયા બે પ્રશ્નો? તો કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ કયું? તો કે ગણતરીની સંખ્યાઓ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 1. હવે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા પરથી આગળ વધીએ તો તમને પૂછવામાં આવે, આવી રીતે તમે આગળ ને આગળ વધતા જાઓ, બરોબર છે? તો એક સંખ્યા પછી તમને એવું લાગશે કે હવે આગળ તમને સંખ્યા આવડતી નથી. તો સંખ્યા આવડે ને, દાખલા તરીકે તમને હું કહું કે તમારા માથાના વાળ ગણો, તો તમારા માથાના વાળ તમે ગણી શકો? ના ગણી શકાય. માથાના વાળ થોડા ગણી શકાય. તો એવી જ રીતે માથાના વાળ આપણે ગણી શકતા નથી. પછી તમને એવું કહેવામાં આવે કે આકાશમાં રહેલા તારાઓની ગણતરી કરો. તો આ ગણતરી પણ કરવી શક્ય નથી. ભલે ને તમે 1 2 3 4 એમ ઉમેરતા જાઓ, એમને ઉમેરો કરતો જાઓ, પણ વિચારો તો કે તારાઓની ગણતરી થાય? તો કે ન થાય. પછી માથાના વાળ હોય તો એની ગણતરી શક્ય બને? વિચારો તો એની ગણતરી શક્ય બનતી નથી. તો પછીની સંખ્યા મેળવવા માટે આપણે આગળ ને આગળ એમને વધતા જઈએ, બરોબર છે? પ્રતિવર્તી પ્રાકૃતિક સંખ્યા મેળવવા માટે તમે છેલ્લે જે પણ સંખ્યા મળે એમાં એક ઉમેરતા જાઓ, એક ઉમેરતા જાઓ. તો છેલ્લે એક એવું વસ્તુ આવે કે આગળ પછી તમે અમુક ગણતરી પછી તમને ગણતરી આવડે નહીં, બરોબર છે? અથવા તો તમને પછીની સંખ્યા મળવી તમને મુશ્કેલ પડે. તેથી આપણે કહી શકીએ કે શું કહી શકીએ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવવી શક્ય નથી. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે એ અસંખ્ય કરતા અનંત સુધી વિસ્તરેલી છે. તો ભાઈ તમે તમારા માથાના વાળ ગણી શકો? તો કે ના. કેમ ન ગણી શકો? તો કે ભાઈ અનંત અસંખ્ય વાળ હોય માથામાં, એ વાળ ગણવા બેસે તો ક્યારે ગણાય રે? પછી તારાઓ ગણવાના હોય આકાશના, તો આકાશના તારાઓ કેટલા બધા છે, તો એ કઈ રીતે ગણી શકાય? તો એવી જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે. તમને જેટલા એકડા આવડે, જેટલા અંક આવડે ને, એટલા અંકની તમે સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકો. તેથી આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવી શકાતી નથી. તેથી આપણે કહી શકીએ કે સૌથી મોટી છેલ્લે કોઈ એક અંક એવો આવે ખરો કે જેના પછીની પ્રતિવર્તી સંખ્યા મળે? વિચારો તો કે છેલ્લે કોઈ એવી સંખ્યા આવે કે જેના પછીની સંખ્યા તમને મળે નહીં? તો કે છેલ્લે કોઈ એવો અંક આપણે મેળવી શકતા નથી કે જેના પછીની સંખ્યા આપણને ન મળે. કારણ કે છેલ્લે કઈ સંખ્યા આવશે એ જ આપણને ખબર નથી. તો કઈ રીતે આપણે પ્રતિવર્તી સંખ્યા મેળવી શકીએ? બરોબર છે? તો એને લીધે જો તમને કોઈ પૂછવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો જવાબ શું આવશે કે આપણે નક્કી કરી શકતા નથી. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. હવે જુઓ, તમને હું શીખવાડ્યું મેં? તો કે પૂર્વવર્તી પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા શીખવાડી. હવે જુઓ 1 2 3 એવી આગળ વધો તો તમને પછીની સંખ્યા મળે. હવે પહેલાની સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું? તો કે 4 માંથી 1 બાદ કરો તો 3 મળશે. 3 માંથી 1 બાદ કરશો તો 2 મળશે. તો 3 ની પહેલાની સંખ્યા કઈ? 2. 2 ની પહેલાની સંખ્યા કઈ? 1. બરોબર છે? તો હવે જુઓ, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે 1 ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા, ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન બોલો ને એ તમારે ખાસ સમજવાનો છે કે 1 ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા કઈ, અથવા તો 1 ની પહેલાની પૂર્વવર્તી સંખ્યા કઈ? તો કે ભાઈ 1 માંથી 1 બાદ કરો, 1 માંથી 1 બાદ કરો તો શું આવશે? તો તમે કહેશો કે 0 આવે. 1 માંથી 1 બાદ કરો તો 0 આવે. અને આ 0 જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે? તો તમે કહેશો ના ના, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત તો 1 થી થાય, 1 2 3 પછીથી અનંત સુધી, પરંતુ 0 એમાં આવતા નથી. તો 0 આવતા નથી, બરાબર? તો કહી શકો કે 0 1 પછીની
એક ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા મળે કે નથી મળતી એવો તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે શું કહેશો કે એક ની પહેલાની પ્રાકૃતિક જો પ્રાકૃતિક સંખ્યા ન મળે હોય જો ખાસ ધ્યાન રાખવાનું કે કયો પ્રશ્ન પૂછ્યો છે તો એક ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. હવે જો શૂન્ય આવ્યું એકમાંથી એક બાદ જાય એટલે શૂન્ય આવે તો શૂન્યનો ઉમેરો કરો તો એક સંખ્યા મળે અને જે સંખ્યાને શું કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય. તો ખાસ યાદ રાખો જો આ પ્રાકૃતિક સંખ્યાઓ ભૂસી નાખું છું વચ્ચે વિડિયો સ્ટોપ કરીને દરેકે લખી લેવાનું. હું કીધું કે એકમાંથી એક બાદ કરીએ કેતા કે એકની પહેલાની સંખ્યા આપણે મેળવવી છે. એકની પહેલાની સંખ્યા તો એકની પહેલાની પ્રાકૃતિક સંખ્યા એવો શબ્દ મેં નથી વાપર્યો. એકની પહેલાની સંખ્યા મેળવવી છે તો એકમાંથી એક બાદ કરીએ તો શૂન્ય મળે બરાબર છે. તો શૂન્ય જે છે પ્રાકૃતિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં છેલ્લી જે પહેલી જે પ્રાકૃતિક સંખ્યા છે એમાંથી એક બાદ કરીએ અને પછી જે સંખ્યા મેળવીએ શૂન્ય તો પ્રાકૃતિક સંખ્યાની સાથે શૂન્યનો ઉમેરો કરીએ અને જે સંખ્યા બને એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. જુઓ તો 0 1 2 3 4 થી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. તો ખ્યાલ આવશે કઈ રીતે પૂર્ણ સંખ્યાઓ મળે કે પ્રાકૃતિક સંખ્યા અને સાથે એક શૂન્ય નો ઉમેરો કરી દઈએ અથવા તો એક શૂન્યને જોડી દઈએ. શું કરીએ કે પ્રાકૃતિક સંખ્યા સાથે શૂન્યને જોડી દઈએ તો જે સંખ્યા મળે એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. તો ખાસ ખ્યાલ આવશે તમને પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વચ્ચે શું તફાવત છે તો કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નથી આવતા જ્યારે પૂર્ણ સંખ્યામાં એક શૂન્ય નો જોડી દેવામાં આવે છે જેથી પ્રાકૃતિક સંખ્યા વત્તા સાથે એક શૂન્ય જોડાઈ જાય એટલે પૂર્ણ સંખ્યા બને. પૂર્ણ સંખ્યા કઈ રીતે બને તો કે પ્રાકૃતિક સંખ્યાનો પહેલો અંક જે છે 1 એમાંથી તમે 1 માંથી તમે 1 બાદ કરો તો શૂન્ય મળે જે 1 ની પહેલાની સંખ્યા મળે. 1 ની પહેલાની સંખ્યા શૂન્ય મળે તો 0 1 2 થી કરીને અનંત સુધીની જે સંખ્યાઓ છે એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. બરોબર છે. જો હવે તમને હું એવું કહું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો કે 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો કે 0. બરોબર છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ તો એ પહેલા જેમ જ આવે પ્રાકૃતિક સંખ્યાની જેમ જ છે કે ભાઈ સૌથી મોટી પૂર્ણ સંખ્યા મેળવી શકાતી નથી. બરોબર છે. તો ખાસ ખ્યાલ આવશે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મેળવી શકાતી નથી. પછી એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પૂર્ણ સંખ્યાઓની સંખ્યા કેટલી કુલ કેટલી પૂર્ણ સંખ્યાઓ હોય અથવા તો કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો કે એ પણ આપણે ગણી શકતા નથી કારણ કે સંખ્યાઓ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ બંને અનંત સુધી વિસ્તરેલી છે તેથી આપણે એ પણ ગણી શકતા નથી. બરોબર છે. તો એની સંખ્યા કેટલી છે તો કે અનંત સુધીની સંખ્યા છે. બરોબર. તો જુઓ એટલું આપણે શીખ્યા. હવે જુઓ પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવવામાં આવે કારણ કે એનો હોલ નંબર કહેવામાં આવે છે એટલે પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવવામાં આવે છે. તો 0 1 2 3 થી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. ખાસ યાદ રાખજો. હવે જો પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? વિચારો તો તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા જો પ્રશ્ન બોલે તો તમારે લખવાનો હોય એટલે તમારે ખાલી વિડિયો જોઈ નહીં રાખવાનો લખવાનો પ્રશ્ન જે બોલે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા એક પૂર્ણ સંખ્યા છે? હું પ્રશ્ન પૂછો જુઓ તો શું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો વિચારો તો દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ કરીને અનંત સુધીની આ દરેક જે છે પૂર્ણ સંખ્યા છે તો કે હા કારણ કે 1 2 3 4 થી ચાલુ કરીને જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે એ દરેક
પૂર્ણ સંખ્યામાં આવે છે તો આપણે કહી શકીએ કે હા દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હવે આનાથી ઉલટો પ્રશ્ન પૂછવામાં આવે જુઓ તો બીજો પ્રશ્ન પૂછવામાં આવશે કે શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે વિચારો તો દરેક પૂર્ણ સંખ્યા દરેક એટલે બધી લઈ લેવાની કે ભાઈ 0 1 2 3 તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો કે ના કેમ તો કે જુઓ તો 0 જે છે એ પૂર્ણ સંખ્યામાં આવે પણ પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં ક્યાંથી શરૂ થાય પ્રાકૃતિક સંખ્યા તો કે 1 થી શરૂ થાય જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય 0 1 વધારે આવે પૂર્ણ સંખ્યામાં તેથી આપણે કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા દરેક એટલે અહીંયા 0 જે છે એ આમાં આવે નહીં બરોબર છે તેથી આપણે કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી હવે ત્રીજો પ્રશ્ન એવો તમને પૂછવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાઓની કુલ સંખ્યા જો હોય તેમાં કોની સંખ્યા વધુ હોય તો તમે કહેશો કે આમાં પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા વધારે હશે ગણતરી કરો તો તમને ખબર પડશે કે બધી પ્રાકૃતિક સંખ્યા તો આમાં આવી જ જાય છે પૂર્ણ સંખ્યામાં તથા એક શૂન્ય એક્સ્ટ્રા વધારે આવે છે તેથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાની કુલ સંખ્યાનું આપણે જોઈએ ગણતરી કરીએ તો એ સંખ્યા વધારે છે બરોબર છે તો ખાસ ખ્યાલ આવશે કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય એક વધારે આવે છે તેથી એ પૂર્ણ સંખ્યાઓની સંખ્યા વધારે છે બરોબર છે તો ખાસ તમને ખ્યાલ આવશે સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણ સંખ્યાઓ કઈ છે બરોબર છે તો હવે જુઓ આમાં પણ તમે જે રીતે પ્રાકૃતિક સંખ્યામાં આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા મેળવતા હતા એવી જ રીતે આમાં પણ પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા તમે મેળવી શકો છો પ્રાકૃતિક સંખ્યાની જે સૌથી નાની પ્રાકૃતિક ખાસ યાદ રાખવાનું પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય 0 ત્યાં 0 મળે કઈ રીતે તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યામાંથી એક બાદ કરીએ તો 0 મળે અને 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા બનશે બરોબર છે હવે જો પહેલામાં જે પૂછેલું એવી જ રીતે અહીંયા પૂછવામાં આવે કે 0 પછીની 0 ની પહેલાની પૂર્ણ સંખ્યા મળે જો પહેલામાં શું પૂછવામાં આવ્યું હતું 1 ની પહેલાની સંખ્યા મળે એવું 1 ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા મળે તો કે નહીં 1 ની પહેલાની પ્રાકૃતિક સંખ્યા ન મળે 1 ની પહેલાની સંખ્યા પૂછી હોય તો એ મળે કઈ આવે 0 આવે બરોબર છે એ તમે એકમાંથી એક બાદ કરો એટલે 0 મળશે હવે આમાં પ્રશ્ન શું આવે પૂર્ણ સંખ્યામાં કે એક શું કહેવાય 0 ની પહેલાની પૂર્ણ સંખ્યા મળે તો કે નહીં ભાઈ પૂર્ણ સંખ્યાની શરૂઆત જ 0 થી થાય છે તો 0 પહેલાની સંખ્યા મળે નહીં તો ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા મેળવવાનું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમારે પછીની સંખ્યા મેળવવી હોય તો એક બાદ કરવાના એક ઉમેરવાના અને પહેલાની સંખ્યા મેળવવાની હોય તો શું કરવાનું તો કે એક બાદ કરવાના હવે જો એ દાખલા 2 3 લઈએ તો તમને વ્યવસ્થિત વધારે સમજાય દાખલા તરીકે 49 ની પૂર્વવર્તી સંખ્યા મેળવો 49 ની પૂર્વવર્તી એટલે કઈ પહેલાની સંખ્યા મેળવવાની છે પહેલાની સંખ્યા એટલે શું 49 માંથી 1 બાદ કરવાના 49 માંથી 1 બાદ કરીએ તો કેટલા આવે 48 તો 48 છે એ 49 પહેલાની સંખ્યા છે તો ખાસ ખ્યાલ આવશે પછી જોવો તો 199 માં ની પ્રતિવર્તી સંખ્યા મેળવો તો પ્રતિવર્તી સંખ્યા મેળવવાની હોય તો શું કરવાનું કે જે સંખ્યા આપેલ હોય એમાં એક ઉમેરવાના તો 199 + 1 બરાબર 9 ને 10 ની પડી 0 વધે 1 9 ને 10 ની પડી 0 વધે 1 1 ને 1 2 તો 199 ને પ્રતિવર્તી સંખ્યા કઈ થાય તો કે 199 માં 1 ઉમેરી દો એટલે 200 તો એ આપણે પ્રતિવર્તી સંખ્યા થાય તો ખાસ યાદ આવશે રહેશે તમને
કે ભાઈ પહેલાની સંખ્યા પછીની સંખ્યા કઈ નથી, આપણને આવડે જ છે, પણ ખાલી આપણે એક રિવિઝન કરી લેવાનું છે. શું રિવિઝન કરવાનું? ગયા ધોરણમાં બધું શીખી ગયા કે પાછળની સંખ્યા કઈ રીતે મેળવે, આગળની સંખ્યા કયો, પાછળની સંખ્યા કયો, તો પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. તો ખાસ યાદ રહેશે પૂર્વવર્તી સંખ્યા કોને કહેવાય અને પ્રતિવર્તી સંખ્યા કોને કહેવાય. તો આજે આપણે જુઓ શું શીખ્યા, ખાસ યાદ રાખવાનું. શું શીખ્યા? પૂર્ણ સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કરી, જેમાં પ્રાકૃતિક સંખ્યા શીખ્યા. પ્રાકૃતિક સંખ્યાને કયા નામે ઓળખવામાં આવે છે? તો બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગણતરીઓની સંખ્યા. ગણતરીઓની સંખ્યા કેમ કહેવામાં આવે છે? કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુની ગણતરી કરીએ તો એ ગણતરીની શરૂઆત પણ 1 થી થાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, બરાબર છે. પછી હું કીધું કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવી શકાતી નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે એટલા માટે, બરાબર છે. હવે આગળ વધીએ તો પછી આપણે આવ્યા પૂર્ણ સંખ્યાઓમાં. તો પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે 0 થી ચાલુ કરીને બધી પ્રાકૃતિક સંખ્યા ઉમેરી દઈએ. 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી મળે એટલે પૂર્ણ સંખ્યાઓ બને. શું બને? પૂર્ણ સંખ્યાઓ. કઈ રીતે બને? તો કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી થઈને. તો 0 1 2 3 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે 0, બરાબર છે. પછી તો કે 2-3 પ્રશ્નો અહીંયા આપણે પૂછવામાં આવ્યા, એના પર તમને વ્યવસ્થિત જવાબ આપણે સમજાવ્યા છે. પછી હું કીધું તો કે ભાઈ પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા કઈ રીતે મળે? પહેલાની સંખ્યાને શું કહેવાય? પૂર્વવર્તી સંખ્યા કહેવાય. પછીની સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા કહેવાય. એમાં આપણે શીખ્યા કે કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરીએ તો પછીની સંખ્યા મળે, કહેતા કે પ્રતિવર્તી સંખ્યા મળે. જ્યારે કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરીએ તો પહેલાની સંખ્યા મળે. તો ખાસ યાદ રહેશે. આજે આપણે એટલા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં પૂર્ણ સંખ્યાઓ વિશે આગળ વધુ માહિતી મેળવશું. ત્યાં સુધી જય હિન્દ, અસ્તુ.